આપણે ઘણી વખત નકલી પત્રકારો તો જોયા હોય છે, પરંતુ આ પત્રકારની આડમાં આઈબીના સાચા અધિકારીઓ જો કોઈ પોલિટિકલ પાર્ટીની સમીક્ષા બેઠકમાં ઘૂસી જાય અને ત્યાંના વિડીયો બનાવે તો તમે શું કહેશો? કારણ કે પોલિટિકલ પાર્ટી છે અને રાજકીય પાર્ટી પોતાના પક્ષની મીટિંગ કરતી હોય તેના વિડીયો લઈ અને સરકારમાં આપે કે મીટિંગમાં કોણ કોણ હતું, કેમ હતું, શું કરવા માટે આવ્યું હતું, ત્યારે સવાલ ઊભા થાય છે કે શું સરકારને ખરેખર વિપક્ષીય પાર્ટીઓથી ડર લાગી રહ્યો છે? કારણ કે આવું જ કંઈક આજે મહેસાણામાં થયું, તેની વાત કરીશું કે મહેસાણામાં આઈબીના અધિકારીઓ કોંગ્રેસની મીટિંગમાં કોણે મોકલ્યા હતા તેની પણ ચર્ચા કરીશું. સાથે સાથે ચર્ચા કરીશું ક્લાસ 1 અધિકારીની, જેના પાસેથી એસીબીએ રેડ કરી અને આ રેડની અંદર લગભગ 1.5 કરોડથી વધારે રોકડ રકમ પકડાઈ. આ રકમ પહેલા કેટલા સગે વગે થયા હશે તેની ચર્ચા કરીશું. સાથે સાથે ચર્ચા કરીશું કે એક પોલીસ જે એસીપી છે, એસીપીએ એક આરોપીને ભાગી જવા માટે તેના ઘરે કહ્યું હતું કે તારા ઘરે રેડ પડશે, તું ભાગી જા, અને તેને લઈને આજે તેમને નિવૃત્તિના 1 દિવસ પહેલા સસ્પેન્ડ કરવામાં આવ્યા. એટલે ભ્રષ્ટાચાર એ માજા મૂકી છે ગુજરાતની અંદર, પણ હવે એસીબી પણ કામ કરતી થઈ ગઈ છે તેવું અત્યારે તો લાગી રહ્યું છે. સાથે સાથે કોકરોચ જનતા પાર્ટી જે હવે ખરેખર મેદાનમાં ઉતરવાની તૈયારી કરી રહી છે. અત્યાર સુધી સોશિયલ મીડિયા ઉપર આપણને કોકરોચ જનતા પાર્ટી લડતી દેખાતી હતી. હવે આ જ કોકરોચ જનતા પાર્ટી જંતર મંતર દિલ્હીમાં આંદોલન કરવા જઈ રહી છે, તેની પણ વાત કરીશું. નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આજે મહેસાણામાં કોંગ્રેસની સમીક્ષા બેઠક હતી. આ સમીક્ષા બેઠકની અંદર અમિત ચાવડા, જગદીશ ઠાકોર, તુષાર ચૌધરી જેવા બધા જ નેતાઓ ત્યાં આગળ હાજર હતા. મહેસાણાના જે કોંગ્રેસના સ્થાનિક કાર્યકર્તાઓ હતા, હોદ્દેદારો હતા, તે પણ આ બેઠકમાં હાજર હતા. જ્યારે બેઠકની શરૂઆત થઈ અને શરૂઆતમાં જ એવું કહેવામાં આવ્યું કે પત્રકારો આવીને પોતાના વિડીયો લઈ શકે છે. આ પત્રકારની આડની અંદર આઈબીના જે અધિકારી હતા તે આ મીટિંગમાં પહોંચી ગયા અને વિડીયો લેવા લાગ્યા. તે જ વખતે કોંગ્રેસના નેતાઓને ખ્યાલ આવ્યો કે આ તો આઈબીના અધિકારી છે, સ્થાનિક પત્રકારો નથી. તેમના દ્વારા તેમને પકડવામાં આવ્યા અને પૂછવામાં આવ્યું કે તમે આઈબીના અધિકારીઓ છો, અને તેમને કહેતું કે હા, અમે આઈબીના અધિકારીઓ છે. એટલે ક્યાંક ને ક્યાંક આઈબીના અધિકારીઓ આ રીતે રાજકીય પાર્ટીના સમીક્ષા બેઠકમાં ઘૂસી જાય અને ત્યાં આગળ આવી રીતે વિડીયો બનાવવા લાગે અને વિડીયો પોતાના જે સિનિયર ઓફિસર છે તેમને જ્યારે ટ્રાન્સફર કરવામાં આવે ત્યારે સવાલ ઊભા થાય છે કે શું વિપક્ષને પણ અહીંયા આગળ હક નથી કે પોતે જ્યારે લોકશાહીમાં લડી રહ્યા છે તેવામાં તેમની પણ જાસૂસી કરવામાં આવી રહી છે આઈબી દ્વારા? કારણ કે હંમેશા આઈબી ઉપર આરોપ લાગતો હોય છે કે વિપક્ષના નેતાઓની હંમેશા જાસૂસી થતી હોય છે, અને આઈબીનું કામ આમ તો જોવા જઈએ કે ઇન્ટેલિજન્સ બ્યુરોનું છે અને તેને કહેવાય છે પણ ઇન્ટેલિજન્સ બ્યુરો, પણ ક્યાંક હવે એ લોકો રાજકીય પાર્ટીની પણ આ રીતે જેને કહેવાય જાસૂસી કરતા દેખાઈ રહ્યા છે. અને સાથે સાથે આ બેઠકની અંદર જ્યારે આઈબીના અધિકારીઓ પકડાયા ત્યારે ખલબલી મચી ગઈ. એટલા માટે આ ખલબલી મચી ગઈ કે રાજકીય પક્ષમાં આ પહેલા ક્યારેય આવું નહોતું થયું કે રાજકીય ઓફિસમાં અને એમાં પણ તેમની સમીક્ષા બેઠક હોય અને સમીક્ષા બેઠકમાં આવી રીતે આઈબીના જે અધિકારી છે તે પહોંચી જાય અને તેમની પોલ ખુલી જાય. સમીક્ષા બેઠકના પત્રકારોને વિડીયો લેવા માટે બોલાવવામાં આવ્યા હતા. 2 અધિકારીઓ હતા અને તેની અંદર જે 2 અધિકારીઓ હતા તેમાંથી એકનું નામ હતું જયેન્દ્રભાઈ અને બીજાનું નામ હતું દક્ષાબેન. તે આ બંનેઓને પકડવામાં આવ્યા. નેતાઓને શક ગયો હતો અને ત્યારબાદ તેમનો વિડીયો ચેક, તેમને જે મોબાઈલની અંદર આ વિડીયો શૂટ કર્યો હતો તેને જોવામાં આવ્યું તો તેમાંથી ઘણા બધા અશ્લીલ વિડીયો પણ પકડાયા. એટલે અહીંયા સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે આઈબીના અધિકારીના મોબાઈલની અંદર જો આ પ્રકારનો અશ્લીલ કન્ટેન્ટ ભરેલો હોય તો પછી અન્ય લોકોની તો વાત જ ક્યાં કરવાની? કારણ કે કોંગ્રેસ અહીંયા આગળ એવું કહી રહી છે કે જે રીતે આઈબીના અધિકારીઓ આવી રીતે રાજકીય પાર્ટીની સમીક્ષા બેઠકની અંદર આવી ઘૂસી આવે છે ત્યારે જે અધિકારી છે તે અધિકારીઓએ હવે નોકરી છોડીને પાર્ટી જોઈન કરી લેવી જોઈએ. આ પ્રકારનો આરોપ જે છે તે કોંગ્રેસના અમિત ચાવડા દ્વારા લગાવવામાં આવ્યો છે. કારણ કે જે વિડીયો શૂટ કરવામાં આવ્યો હતો તે વિડીયોને બાદમાં ડિલીટ પણ કરી દેવામાં આવ્યો છે અને કોંગ્રેસ દ્વારા તેમના જે કોંગ્રેસ ત્યાં હાજર હતી એટલે કોંગ્રેસ દ્વારા જે નેતાઓ હતા તેમના દ્વારા આ વિડીયો તેમના મોબાઈલ તે પણ લેવામાં આવ્યા હતા અને ત્યારબાદ આ લોકોની
પાસેનો બધો જ કન્ટેન્ટ જે મોબાઈલની અંદર શૂટ કરેલો હતો તે બધો જ જોવામાં આવ્યો અને તેમાં જ આ પ્રકારના જે અશ્લીલ વિડીયો હતા તે અશ્લીલ વિડીયો અહીંયાથી પકડાયા છે. અમિત ચાવડાને આપણે સાંભળી લઈએ તેમને શું કહ્યું. નોકરીઓ છોડીને ભાજપનો ખેસ કરી લો. અમારા કંપનીમાં આવો કેમ તમે લોકો? ટેકનિકલ હોશિયાર હોય અંદર બેઠીને ડેરી ચલાવો. અને આ 20 સેકન્ડ દિલમાંથી કાઢો. कैसे आप लोग हमारे कंपाउंड में દરવાજો બંધ કરો. દુપટ્ટા પહેરીને લાગી જાવ તમે ભાજપના. ચલો થેન્ક યુ. ઓકે. ગુજરાતમાં ડબલ એન્જિનની સરકાર છે. દેશના વડાપ્રધાન ગુજરાતના છે, દેશના ગૃહમંત્રી ગુજરાતમાં છે, પણ દેશમાં સરહદો પરથી ડ્રગ્સ ઘૂસી જાય તો એની માહિતી નથી મળતી. બીજા રાજ્યોમાંથી ગુજરાતમાં દારૂબંધીનો કાયદો છે, પણ દારૂના કન્ટેનરો ભરીને આવી જાય, ગામ સુધી ગલી સુધી પહોંચી જાય, પણ આઈબીને પોલીસને ખબર નથી પડતી. પણ કોંગ્રેસ પાર્ટીનો કાર્યકર ક્યાં જાય છે, કોંગ્રેસનો ધારાસભ્ય, કોંગ્રેસનો નેતા કોને મળે છે, કયા કાર્યક્રમો કરવાના છે, શું એમની રણનીતિ છે, શું એમની ગતિવિધિ છે, એની માહિતી રાખવા માટે આખી સરકાર, આખું પોલીસ તંત્રને આઈબી કામે લગાડેલું છે. ચોર, ઉચક્કા, બુટલેગરો પાછળ આઈબી નથી લાગતી, પણ કોંગ્રેસની પાછળ આઈબી લગાડી. તમે આજે જોઈ શકો છો કે મહેસાણા ખાતે ઉત્તર ગુજરાતના અમારા જિલ્લાઓની સમીક્ષા બેઠક છે. વરિષ્ઠ આગેવાનો હાજર છે, બધા જ જિલ્લાના છે. ત્યાં આગળ આઈબીના અધિકારીઓ આવે છે, આખી અમારી મિટિંગની આખી એની વિગતોની વિડીયોગ્રાફી કરે છે, અજાણ્યા થઈને આવે છે, કોઈ મંજૂરી વગર આવે છે. અને જ્યારે પકડાય છે, વિડીયો ચેક થાય છે, ત્યારે અમારી જાસૂસીની સાથે સાથે આખા પોલીસ તંત્રમાં જે બધી ગેરરીતિઓ ચાલે છે, જે હપ્તા રાજ ચાલે છે, જે કમિશન રાજ ચાલે છે, જે અશ્લીલ પ્રવૃત્તિઓ ચાલે છે, એના પુરાવા પોલીસ અધિકારીઓના મોબાઈલમાંથી મળે છે. એટલે ક્યાં હપ્તા લેવાય છે, ક્યાં કોનું કનેક્શન છે, ક્યાં અનૈતિક પ્રવૃત્તિઓ ચાલે છે, ક્યાં અશ્લીલ મટીરિયલ ચાલે છે, એ બધું જ પુરાવા પોલીસના મોબાઈલમાં મળે છે. એટલે મારી તો રાજ્યના મુખ્યમંત્રી, ગૃહમંત્રીને કહેવું છે કે આ કોંગ્રેસની જાસૂસી કરવાનું છોડો. આ કોંગ્રેસને તમારા આવા જાસૂસીથી કોઈ ડરાવા ધમકાવવાની વાત છોડો. આ ગુજરાતની જનતાની સુરક્ષા માટે આ પોલીસ તંત્રને તમારું આઈબીનું તંત્ર લગાવો. ગુજરાતમાં દારૂ ડ્રગ્સ ના આવે, યુવા પેઢી બરબાદ ના થાય, ગુજરાતમાં ગુનાખોરી ના થાય, એના માટે તમારી આ વ્યવસ્થાને લગાડો, નહીં કે કોંગ્રેસની જાસૂસી માટે. અહીંયા સ્પષ્ટ છે કે જે રીતે આઈબીના અધિકારીઓ રાજકીય પાર્ટીમાં ઘૂસી આવતા હોય છે, આ પહેલા અરવિંદ કેજરીવાલે પણ એક ટ્વીટ કરી હતી કે આઈબીના અધિકારીઓ અમારા જે કાર્યકર્તા છે તેમને ફોન કરી રહ્યા છે, પરંતુ ત્યાં આગળ તેમના જ વડોદરાના આપના પ્રમુખ જે છે તેમની ધરપકડ કરવામાં આવી હતી, કારણ કે આપની અંદરની જે લડાઈ હતી તે સામે આવી હતી. અને આ વખતે આઈબીના અધિકારીઓ છે, આ પહેલા પણ ઘણી બધી વખતે આપણને જોવા મળે છે કે પ્રધાનમંત્રી આવતા હોય કે અન્ય કોઈ કાર્યક્રમ આપવામાં આવે, કોઈ આંદોલન આપવામાં આવે, તો કોંગ્રેસના નેતાઓ કે વિપક્ષના અન્ય વિપક્ષીય પાર્ટીના નેતાઓને હાઉસ અરેસ્ટ કરવામાં આવે છે. એટલે ઘરની અંદર પોલીસ અધિકારીઓને મોકલીને તેમને પકડી લેવામાં આવે છે અને જ્યાં સુધી તે કાર્યક્રમ પૂર્ણ નથી થતો ત્યાં સુધી તેમને હાઉસ અરેસ્ટમાં રાખવામાં આવે છે. આ પ્રકારની ઘટનાઓ પણ આપણને ગુજરાતની અંદર જોવા મળવી હવે ધીરે ધીરે સામાન્ય થતી જઈ રહી છે. જોવાનું રહેશે કે આ બધાની વચ્ચે વિપક્ષ કઈ રીતે જવાબ આપે છે. પરંતુ હવે વાત કરવી છે ભ્રષ્ટાચારની, કારણ કે સરકારની અંદર આપણે હંમેશા કહેતા આવ્યા છે કે સરકારી અધિકારીઓ જે છે એ બેફામ થઈ ગયા છે, દરેક જગ્યાએ ભ્રષ્ટાચાર જ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. આવો જ ભ્રષ્ટાચારની વિરુદ્ધમાં હવે એવું લાગી રહ્યું છે કે સરકાર પણ એક્શન લેવાના મૂડમાં છે, પણ
અત્યાર સુધી તો માત્ર એક જ વ્યક્તિ ઉપર એક્શન લેવાઈ હોય તેવું અત્યારે લાગી રહ્યું છે, કારણ કે એસીબી દ્વારા ગાંધીનગરમાં ગુજરાત સરકારના ઉર્જા વિભાગમાં ફરજ બજાવતા વિદ્યુત નિરીક્ષક જે કચેરી છે તેના ક્લાસ 1 ઓફિસર AB ચૌધરીની ધરપકડ કરવામાં આવી છે. સોલર પેનલની NOC આપવા બદલ 5 લાખ રૂપિયાની લાંચ લેતા હોવાની ફરિયાદને લઈને એસીબીએ ટ્રેપ ગોઠવી હતી અને આ ટ્રેપની અંદર આ વ્યક્તિ ફસાઈ ગયા અને તેમના દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી છે. એસીબી દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કર્યા બાદ જ્યારે ઘર અને ગાડીને ચેક કરવામાં આવ્યા તો તેમની પાસેથી લગભગ 2.64 કરોડ જેટલી મત્તા મળી આવી છે અને અધિકારીની જે સ્વિફ્ટ ગાડી છે તેમાંથી 5 લાખ રૂપિયા રોકડા મળ્યા છે, જ્યારે તેમના ઘરમાંથી 1,78,00,000 જેટલા રોકડ રકમ મળી આવી છે. આટલી મોટી રકમ ઘરની અંદરથી રોકડ મળી આવી એ પણ અહીંયા આગળ સવાલ ઊભા કરે છે કે આ પહેલા એમને કેટલો બધો ભ્રષ્ટાચાર કર્યો હશે અને આ તો પકડાયેલો ભ્રષ્ટાચાર છે. એ પહેલા માની લો કે એમને પૈસા સગે વગે કર્યા હશે તો તે ભ્રષ્ટાચારની તો અહીંયા ગણતરી જ નથી કરવામાં આવી રહી. અને આવા એક અધિકારી થોડી ના છે, ઘણા બધા એવા અધિકારીઓ છે જે આ પ્રકારે આખું નેટવર્ક ચલાવતા હોય છે. અને આમ પણ એવું કહેવાય છે કે સરકારની અંદર જ્યારે તમારે કોઈ કામ કરાવવું હોય તો તમારે અધિકારી કરતા એમનો વહીવટ જોનાર જે વ્યક્તિ હોય ને તેને પકડવાના હોય છે. એટલે તમે જો એક વહીવટીઓ તમને પ્રોપર મળી જતો હોય તો તમારું કામ જે છે ને એ બહુ સ્મૂથલી પતી જતું હોય છે. એ અધિકારી હોય કે મંત્રી હોય, એ વહીવટ કરનાર વ્યક્તિ તમને કહે કે તમારે આટલા રૂપિયા આપવાના એટલે એને આપી દેવાના, એટલે તમારું કામ, તમારી ફાઇલ ક્યાંય પણ અટક્યા વગર સીધી નીકળી જતી હોય છે. આમ તો ગાંધીનગર અને સચિવાલયની અંદર પણ આ જ પ્રકારની વાત આપણને જોવા મળતી હોય છે. પણ આ અધિકારી પહેલીવાર આવી રીતે રંગે હાથો પકડાયા છે. જોઈએ એસીબી હવે આગળ કેટલી એક્શન લે છે અને કેટલા લોકોને આવી રીતે પકડે છે, કારણ કે આમાં તો તેમની પાસે બાતમી હતી, ટ્રેપ ગોઠવવામાં આવી હતી અને અધિકારી પકડાઈ ગયા. પણ બીજા ઘણા બધા અધિકારીઓ છે જે આ પ્રકારનું કામ કરે જ છે. બધા જ જાણે છે કે ભ્રષ્ટાચાર એ શિષ્ટાચાર બની ગયો છે ગુજરાતની અંદર અને આ શિષ્ટાચારને હવે એસીબી કઈ રીતે રોકે છે તે પણ જોઈશું. સાથે ચર્ચા કરવી છે એક નિવૃત્ત પોલીસ અધિકારીની, જેમને આમ તો આવતીકાલે તેઓ નિવૃત્ત થવાના હતા, માફ કરજો, આવતીકાલે નિવૃત્ત થવાના હતા અને નિવૃત્ત થતા પહેલા જ તેમને આજે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ અધિકારી છે રાજકોટના એસીપી VG પટેલ, જેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વડોદરામાં જુગારના કેસની અંદર આરોપીને ઘરે ન રહેવા માટેની સલાહ આપી હતી. આખો મામલો જે છે રાજકોટ કંટ્રોલ રૂમના જે એસીપી VG પટેલ છે તેમને એક દિવસ પહેલા જ ડિસમિસ કરવામાં આવ્યા. 31મીએ તેઓ નિવૃત્ત થવાના હતા અને વડોદરામાં ફરજ દરમિયાન જુગારના એક કેસમાં આરોપીને મદદ કરવાના આક્ષેપ તહેત તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ગૃહ વિભાગ દ્વારા હવે કડક કાર્યવાહી કરવામાં આવી છે. આ 2 કેસ અત્યારે સામે આવ્યા છે. આશા રાખીએ કે આવા જે અધિકારીઓ છે તેમની વિરુદ્ધમાં ગૃહ વિભાગ હોય કે પછી સરકાર પોતે પણ પોતાના જે અધિકારીઓ છે, ક્લાસ 1 IS ઓફિસર હોય કે પછી IPS ઓફિસર હોય, જો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે તો તેમના ઉપર સ્ટ્રિક્ટ એક્શન ચોક્કસથી થવું જ જોઈએ. આપ શું માનો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો. અને આવા જ ભ્રષ્ટાચાર, આવી જ એક સિસ્ટમની વિરુદ્ધમાં ઊભી થયેલી પાર્ટી એટલે કોકરોચ જનતા પાર્ટી. કોકરોચ જનતા પાર્ટી હવે અત્યાર સુધી તો સોશિયલ મીડિયામાં આપણને જોવા મળી હતી કે જેના 2 કરોડથી વધારે ફોલોઅર્સ બની ગયા છે સોશિયલ મીડિયામાં અને બહુ જ નાના સમયની અંદર. તે પાર્ટી હવે ગ્રાઉન્ડ ઉપર જોવા મળશે. જે અભિજીત દીપકે છે, જેને પાર્ટીની શરૂઆત કરી હતી, તે અભિજીત દીપકે એક વિડીયો હવે સોશિયલ મીડિયામાં મૂક્યો છે અને તેને કહ્યું છે કે અમે હવે જમીની લડાઈ લડીશું. આ જમીની લડાઈ માટે તેઓ જંતર મંતર આવશે, જંતર મંતર ઉપર ત્યાં આંદોલન કરશે. જે નીટની પરીક્ષાનું પેપર લીક થયું હતું, 22 લાખ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપવાના હતા, 20 લાખ વિદ્યાર્થીઓએ તો પરીક્ષા આપી હતી અને પછી આ પેપર લીક થયું અને જેના લીધે આ 20 લાખ વિદ્યાર્થીઓને હવે ફરીથી નીટની એક્ઝામ આપવી પડશે. તેમાં જે ધર્મેન્દ્ર પ્રધાન છે, શિક્ષણ મંત્રી, તેમના રાજીનામાની માંગ કરી હતી. તેમના દ્વારા વેબસાઇટ ઉપર એક મીડિયા કેમ્પેનિંગ ચલાવવામાં આવ્યું હતું, જેમાં 8 લાખથી વધુ લોકોએ એવું કહ્યું હતું કે ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપી દેવું જોઈએ. હવે આ માંગ સાથે
તેઓ જમીન પર ઉતરી રહ્યા છે. જંતર મંતર દિલ્હીમાં એક આંદોલન કરવા જઈ રહ્યા છે. જોઈએ હવે અભિજીત દીપકે ભારત આવે છે તો એરપોર્ટથી જ તેમને પકડવામાં આવે છે કે તેમની વિરુદ્ધમાં કયો મામલો રજીસ્ટર થશે તે પણ જોવાનું રહેશે. અને સૌથી મહત્વની વાત કે શું જંતર મંતર પર તેમનું આ આંદોલન કરવા માટે તેમને જવા દેવામાં આવશે. પહેલા અભિજીત દીપકેને સાંભળી લઈએ. हेलो एवरीवन, आई हैव डिसाइडेड टू कम बैक टू इंडिया. यस, मैं अपने देश अपने घर इंडिया वापस आ रहा हूँ एजुकेशन मिनिस्टर धर्मेंद्र प्रधान का रेजिग्नेशन मांगने के लिए. इतने दिन से आप सब देख ही रहे हो कि हम सोशल मीडिया पर आवाज़ उठा रहे हैं कि पेपर लीक के कारण जिन नीट के बच्चों ने सुसाइड की और जो लाखों स्टूडेंट्स की मेहनत बर्बाद हुई है, उसके लिए तो धर्मेंद्र प्रधान को रिज़ाइन करना ही चाहिए. 8 लाख बच्चों ने हमारी पिटीशन साइन की है. करोड्स ऑफ पीपल हैव सपोर्टेड दिस डिमांड ऑन सोशल मीडिया एज वेल. एंड नॉट जस्ट दैट, देश में कई सारी जगहों पर इसको लेकर प्रोटेस्ट भी तो हो रहे हैं, जैसे लखनऊ, जयपुर, महाराष्ट्र, दिल्ली. लेकिन फिर भी इनको कोई फर्क नहीं पड़ रहा. आज नीट के 22 लाख स्टूडेंट्स, सीबीएसई के 17 लाख स्टूडेंट्स, सीयूईटी के 16 लाख स्टूडेंट्स और एसएससी जीडी के 40 लाख स्टूडेंट्स, ऐसे 1 करोड़ से ज़्यादा स्टूडेंट्स हैं जिनकी ज़िंदगी के साथ मजाक किया गया है सिस्टम द्वारा. इसकी वजह से स्टूडेंट्स बहुत ही ज़्यादा एंशियस और परेशान है अपने फ्यूचर को लेकर. किसी को तो इसकी जिम्मेदारी लेनी होगी. इतने बड़े ब्लंडर के बाद भी अगर एजुकेशन मिनिस्टर रिजाइन नहीं करते तो इसका मतलब इस देश में अकाउंटेबिलिटी नाम की कोई चीज़ बची ही नहीं है. ऐसा लगता है कि सिस्टम जितनी चाहे उतनी गलतियां कर सकता है और उसके लिए कोई कॉन्सिक्वेंसेस है ही नहीं. सारे कॉन्सिक्वेंसेस स्टूडेंट्स के लिए है. ऐसा कब तक चलेगा? इसलिए अब वक्त आ चुका है. हम सबको साथ आना होगा और भारत के संविधान के रास्ते पर चलते हुए पीसफुली अपनी आवाज़ उठाकर धर्मेंद्र प्रधान के रेजिग्नेशन की डिमांड करनी होगी. अगर हम सब साथ मिलकर आवाज़ उठाएंगे तो ज़रूर इनको हमारी बात माननी होगी. मैंने डिसाइड किया है मैं 6 जून सैटरडे सुबह दिल्ली आऊँगा. आप सब मुझे एयरपोर्ट पर मिलिए. हम सब मिलकर पार्लियामेंट स्ट्रीट पुलिस स्टेशन जाएंगे और वहाँ पर जंतर मंतर पर एक पीसफुल प्रोटेस्ट करने के लिए परमिशन मांगेंगे. इंडिया का कॉन्स्टिट्यूशन हमें राइट देता है कि गलत के खिलाफ हम पीसफुल तरीके से अपनी आवाज़ उठा सकते हैं. उसी कॉन्स्टिट्यूशन के अकॉर्डिंग हम अपनी आवाज़ उठाएंगे और मैं उम्मीद करता हूँ जितने भी कॉकरोच जनता पार्टी के सपोर्टर्स हैं और जितने भी स्टूडेंट्स और यूथ इस सिस्टम से परेशान हैं वो इस प्रोटेस्ट में शामिल होंगे. जिसको लगता है धर्मेंद्र प्रधान एजुकेशन मिनिस्टर जो है हमारे उनको रिज़ाइन करना चाहिए, वो सभी लोग इस प्रोटेस्ट में शामिल हो जाएं. मेरे फ्रेंड्स और फैमिली को डर है कि मुझे एयरपोर्ट से ही अरेस्ट कर लेंगे और फिर जेल भेज देंगे. लेकिन मुझे अभी भी उम्मीद है कि आज भी हमारा देश एक डेमोक्रेसी है और हमें पीसफुली प्रोटेस्ट करने की परमिशन मिल जाएगी. I want to make it clear, I'm a big admirer of Gandhi, Ambedkar, Bhagat Singh and Nehru and I believe in the Constitution of India more than anything else, जो हम सबको एक डेमोक्रेसी में अपनी आवाज़ रखने का राइट देता है. और रही बात जेल के डर की, हम कब तक डर कर जिएंगे यार? ये देश किसी एक पार्टी का थोड़ी ना है. ये देश तो हम सबका है. हमारे फ्यूचर का सवाल है. हमारे फ्यूचर बर्बाद हो रहा है और ये अब हम सबकी जिम्मेदारी है कि जब भी इस देश में किसी के साथ कुछ गलत हो तो हम सबको आवाज़ उठानी चाहिए इन अ वेरी पीसफुल एंड डेमोक्रेटिक मैनर. मैं चाहता तो यहाँ यूएसए में जॉब लेकर आराम से रह सकता था. मुझे पिछले कुछ दिनों में कई जॉब ऑफर्स भी आई है, बट आई एम नॉट गोना टेक इट एज आई हैव डिसाइडेड टू कम बैक टू इंडिया बिकॉज आई लव माई कंट्री एंड आई रियली वॉन्ट टू डू समथिंग फॉर माई कंट्री. हम सब आज जो कुछ भी है वो सब इस देश ने हमें जो दिया है उसी के कारण है और अब हमारी बारी है अपने देश के लिए कुछ करने की. क्योंकि अगर हम आज कुछ नहीं करेंगे तो कौन करेगा? कब तक हम वेट करेंगे कोई और आएगा, आवाज़ उठाएगा और हमें बचाएगा? सो जितने भी पीसफुल और कॉन्स्टिट्यूशन को मानने वाले कॉकरोचेस है, लेट्स ऑल कम टुगेदर टू सेव द फ्यूचर ऑफ मिलियंस ऑफ स्टूडेंट्स. થેન્ક યુ. તમને ખ્યાલ જ છે કે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ દ્વારા જ્યારે આજના યુવાનને કોકરોચ જેવા ગણાવવામાં આવ્યા ત્યારે આ પાર્ટીની શરૂઆત થઈ અને તેમના દ્વારા જે સોશિયલ મીડિયા કેમ્પેનિંગ કરવામાં આવ્યું, ખૂબ નાના સમયની અંદર તેમના લાખો કરોડોની સંખ્યામાં ફોલોઅર બની ગયા હતા. આ ફોલોઅર માત્ર સોશિયલ મીડિયા ઉપર છે કે ખરેખર યુવાનો ગ્રાઉન્ડ પર પણ ઉતરશે તે પણ જોવાનું રહેશે. કારણ કે આ ઝેન્ઝી આંદોલન તરફ આગળ વધી રહ્યા હોય તે પ્રકારની ચર્ચા અત્યારે થઈ રહી છે. આપ શું માની રહ્યા છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.